કોઈ માતા એમને કોઈ નડી? બતાવો મને, ઇતિહાસ બતાવો. કોઈ કે મેરડી નડી, ઝોપડી નડી, સધી નડી, મસવાણી નડી, આ નડ્યું તે નડ્યું. કોઈ દર જોયું કે કોઈ માતા કોઈ વાંક વગર નડી હોય? હા, નડ ક્યારે? નડ ક્યારે? જ્યારે તમે કોઈ નિર્દોષ ને, કોઈ ગરીબ ને, કદાચ એનો ગુનો ના હોય, કોઈ એની ભૂલ ના હોય, છતાંય તમે અહંકારમાં કે હું કઈક છું એમ કરી અને એને કદાચ લાફો મારી જાઓ અને એનો જીવ બરે અને એ મને મેરડીને પૂછતો હોય ને તો હું મેરડી 100% નડું. આ શું ખોટું? આજ તમે મારા ભક્ત છો, કોઈ તમને મારી જાય વોક વગર, એ ભલે મોટો અધિકારી હોય, એ ગમે તેવો નેતા હોય, કે ગમે તેવો મોટો ના હોય, ગમે તેવો મોટો રાક્ષસ ચમ રાવણ ચમ નહીં, તો હું મેલડી ના ગોઠું. પણ ક્યારે? જ્યારે તમારો કોઈ વાંક ના હોય, તમે નિર્દોષ હોવ, ત્યારે તમારો પક્ષ લઈ અને હોમેવાળા દેવ નડવા જતું હોય છે. તો તમે અત્યાર સુધી કઈક લોકોના ને હાકા લીધા નહીં લીધા? આ શું બોલો? તમારી આત્માને પૂછો. ક્યાંક ને ક્યાંક તમે જીવનમાં હેરતા ચાલતા કેટલા ગુના કરો છો તમને પોતાને નહીં ખબર હોતી. સવારથી ઉઠો ને અને રાત્રે ઊંઘો ને તો સુધી તમે જ્યાં જ્યાં ફરતા હોય, જ્યાં જ્યાં નોકરી કરતા હોય, જ્યાં જ્યાં બેસતા હોય, એ જગ્યાએ તમે ખાલી એક દિવસ છે ને સમય કાઢી અને આખા દિવસની દિનચર્યા વિચાર કરજો કે આજ સવારથી ઉઠી અને હોજ સુધી મેં શું શું કર્યું. તમારી અંતર આત્મામાંથી હું મેલડી જવાબ આલીશ કે દીકરા, તે આનો ન્યાહાકો લીધો, તે આ ચોરી કરી, તે આ વસ્તુ કર્યું. અંદરથી બોલ.